ગણપતિ બાપાના ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રાજકોટવાસીઓ પણ બાપાની ભક્તિમાં રંગાવા તૈયાર થઈ ચૂક્યા છે। શહેરમાં ત્રિકોણબાગ ખાતે બિરાજતા ત્રિકોણબાગ કા રાજાનું રામા અવતાર સ્વરૂપમાં ભવ્ય અને જાજરમાન સ્વાગત અને વિધિ વિધાન સાથે સ્થાપન કરવામાં આવ્યું। ત્રિકોણબાગ કા રાજાનું છેલ્લા 26 વર્ષથી આયોજન કરવામાં આવે છે। ત્રિકોણબાગ કા રાજાને મન્નતના રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્રિકોણબાગ કા રાજાના આયોજક જીમી અડવાણીએ જણાવ્યું કે ભક્તોની સુરક્ષાને ધ્યાને રાખીને આ વર્ષે મહોત્સવમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। ગણપતિ બાપાની મૂર્તિ ખાસ ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવી છે। સરકારના જાહેરનામા મુજબ ડોમમાં સીસીટીવી કેમેરા અને ફાયર સેફ્ટીની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। ત્રિકોણબાગ કા રાજા માટે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ડેકોરેશન જ નહીં પરંતુ સુશોભન પણ તમારી આંખોને પહોળી કરી દે તેવું છે। રંગબેરંગી રોશની મન મોહી લે તેવી છે। રંગબેરંગી ફૂલનો શણગાર પણ આકર્ષણ જમાવે છે। સૌથી પહેલાં તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને સમગ્ર ભક્તજનોને હું વંદન કરું છું। જય ગણેશ। આપ જાણો છો કે ત્રિકોણબાગ કા રાજા જે એક ગણપતિ મહોત્સવનું 1999માં એક માનતા પૂરી કરવાના અર્થેથી સ્થાપના કરવામાં આવી હતી અને આ માનતાના જે પ્રભાવથી હજારો લોકો એને વંદન કરવા માંડ્યા, લોકોની શ્રદ્ધા વધી અને આજે 1999થી શરૂ થયેલા આ ગણપતિ 26મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે અને 26મા વર્ષે આપ જાણો છો કે હમણાં થોડીક ક્ષણોમાં જ આપણે પંડાલ ખુલ્લો મૂક્યો છે। આ પંડાલમાં ભગવાન શ્રી રામના સ્વરૂપે ગણપતિ બિરાજમાન છે। આ ગણપતિ દાદા દુંદાળાદેવ પોતાના હાથમાં ધનુષ્ય અને બાણ છે, જે અનિષ્ટો અને પાપીઓ અને અત્યાચારીઓ પર એનો પાઠ ભણાવશે ને જ્યારે એક હાથેથી એના ભક્તોને આશીર્વાદ આપશે। એની જે દિવ્ય દ્રષ્ટિ છે, એનું જે ભવ્ય ગણપતિનું રૂપ છે એ વોટર કલર છે, ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે અને એમાં હજારો ડાયમંડથી એમાં જળતર કામ કરેલ છે, જે અમારા થોડીક ક્ષણોમાં જ અમે ખુલ્લું મૂક્યું અને પંડિતોએ વિધિ વિધાનથી એની પૂજા કરી। અને આપણે જણાવીએ કે રોજ સાંજે 5 વાગે સેવાકીય કાર્યક્રમ હોય છે, 8 વાગે રોજ મહાઆરતી હોય છે અને 9 વાગે સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે। અને ત્રિકોણબાગ કા રાજાની એક અલગ પહેચાન છે। એવી રીતે સૌથી પહેલાં આ ત્રિકોણબાગ કા રાજાના ગણપતિ મહોત્સવમાં આજથી 10 વર્ષ પહેલાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના થઈ હતી। અત્યારે પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે, 9 ફૂટની અંદર એટલે 8 ફૂટ 9 ઇંચની મૂર્તિ છે। ત્યારબાદ આપણે જણાવીએ કે આ વખતે અમે વધુ 1.25 કરોડ 1.25 લાખ રૂપિયાનો વીમો લીધેલ છે। ફાયરના સાધનો વસાવેલ છે અને એક્ઝિટ અને એન્ટ્રી ગેટ પણ અલગ અલગ રાખવામાં આવેલ છે। આપ થોડીક ક્ષણમાં જશો તો હજારોની સંખ્યામાં લોકો અહીં આવશે અને દાદાને કાલાવાલા કરશે અને એના ઘરમાં એ રીધિ સીધી સાથે બિરાજમાન થાય એવી પ્રાર્થના કરશે। ત્રિકોણબાગ કા રાજા સાક્ષાત માનતા પૂરી કરે છે। મારી ભલે માનતા 5-6 વર્ષ પૂરી દાદાની ઈચ્છા હતી જે લોકો માનતાના ગણપતિ બનાવવા માંગે છે બેનો આવજો। આપણે